કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? સૌપ્રથમ આપ સૌને મારા નમસ્કાર. મિત્રો, નવોદય વિદ્યાલયનો પાઠ 2 તમારી સમક્ષ રજૂ કરવા માટે આવ્યો છું. પાર્ટ 1 ની અંદર હું અપેક્ષા રાખું છું તમે વિડીયો જોયો હશે અને પાર્ટ 1 ની અંદર જે મુદ્દાઓ નવોદય વિદ્યાલયના કયા કયા હતા એના વિશે માહિતગાર હશે. તો આપણે વધારે સમય ન લેતા પાર્ટ 2 માં જે મહત્વના મુદ્દાઓ છે એના વિશે વિગતે ચર્ચા કરીએ. તો મિત્રો, નવોદય એટલે શું? મિત્રો, નવોદય એટલે કે નવી શરૂઆત. નવ પ્લસ ઉદય. નવોદયની જ્યારે સંધિ છૂટી કરીએ મિત્રો તો નવ વત્તા ઉદય થાય. નવ એટલે નવું અને ઉદય એટલે ઉગવું અથવા શરૂઆત કરવી. નવી શરૂઆત કરવું જેને નવો દય તેનો અર્થ. મિત્રો, ગ્રામીણ વિસ્તારના જે ઉચ્ચ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીઓને 6 થી 12 સુધી રહેવા, જમવા અને ભણવા માટેની ઉત્તમ સગવડ આપતી આ એક શાળા, તેને નવોદય વિદ્યાલય કહેવામાં આવે છે. મિત્રો, નવોદય એટલે જવાહર નવોદય વિદ્યાલય, JNV. જે એટલે જવાહર, N એટલે નવોદય અને V એટલે વિદ્યાલય. આ જવાહર નવોદય વિદ્યાલયનો અર્થ કે ગ્રામ્ય વિસ્તારમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણ દ્વારા તેમના જીવનમાં નવી શરૂઆત અને વિકાસની તક આપતી શાળા, જેને નવોદય વિદ્યાલય કહેવામાં આવે છે. મિત્રો, શું કહેવામાં આવે છે? જેને નવોદય વિદ્યાલય કહેવામાં આવે છે. તો નવોદયમાં કોણ ફોર્મ ભરી શકશે? બીજા મુદ્દા વિશે ચર્ચા કરીએ તો નવોદયની અંદર જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 5માં અભ્યાસ કરી રહ્યા છે એવા વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભરી શકશે. શું કરશે? ધોરણ 5ની અંદર અભ્યાસ કરી રહ્યા એવા વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભરી શકશે. આ બીજો મુદ્દાની આપણે ચર્ચા કરી. હવે મિત્રો, નવોદયની અંદર જે પાસ કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણ તક અને લાભ શું મળે છે? કેમ આપણે એવું કહીએ છીએ કે નવોદય જે પરીક્ષા પાસ કરે છે એવા વિદ્યાર્થીઓને સુવર્ણ તક મળી, એમ આપણે કેમ કહીએ છીએ? તો એની કેટલીક વિશેષતાઓ છે મિત્રો. તો એ વિશેષતાઓ આપણે અહીંયા જોવાના છે. તો પ્રથમ વિશેષતા એ છે કે CBSE અભ્યાસક્રમ, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. આ જે બી અભ્યાસક્રમ નવોદયની અંદર નવોદયની એક્ઝામ પરીક્ષા આપીને પાસ કરે છે વિદ્યાર્થી મિત્રો, અને એ જે તે સ્કૂલમાં અભ્યાસ કરવા માટે જાય છે એમને
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનનો અભ્યાસક્રમ મળે છે. અને ધોરણ 6 થી 12 સુધી અભ્યાસ કરવાનો એક મોકો મળે છે. મફત હોસ્ટેલ, ભોજન અને રહેવાની વ્યવસ્થા, યુનિફોર્મ, પુસ્તકો, અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. આમ જે તે વિદ્યાર્થી મિત્રોએ નવોદય પરીક્ષા પાસ કરીને જે તે રહેણાંક શાળામાં ભણવા માટે જાય છે એવા વિદ્યાર્થી મિત્રોને યુનિફોર્મ, રહેવા માટેની વ્યવસ્થા, જમવા માટેની હોસ્ટેલ અને આધુનિક લેબ અને લાઇબ્રેરીની તેમજ રમતગમતની સુવિધાઓ, જે વિદ્યાર્થીઓને જરૂરિયાત બધી જ તમામ સુવિધાઓની જે તે સ્કૂલમાં મળે છે. અને સમગ્ર ભારતના વિદ્યાર્થીઓને ભણવાની એક નવી તક આપતી આ નવોદય વિદ્યાલય છે. મિત્રો, જો બાળકને 6 થી 12 સુધી રહેવા, જમવા, રમત ગમત માટે લાઇબ્રેરીની સુવિધા, યુનિફોર્મની સુવિધા, આ બધી જ સુવિધા પ્રોવાઈડેડ કરતી એક શાળા એટલે કે નવોદય વિદ્યાલય. નવોદય વિદ્યાલયમાં ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો, કાગળો શું શું જરૂરી છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો મિત્રો, નવોદય વિદ્યાલયમાં ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીનું આધાર કાર્ડ, વિદ્યાર્થીની સહી, વાલીની સહી અને વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો એટલે કે નાની કોપી અને જાતિનો દાખલો, આટલા વસ્તુની જરૂરિયાત છે. જો જાતિનો દાખલો ના હોય તો વિદ્યાર્થી મિત્રો ચાલશે, ફરજિયાત નથી, મરજિયાત છે, પરંતુ હોય તો આપણે એમાં સબમિટ કરવું જરૂરી છે. હવે મુદ્દા નંબર 5, નવોદયમાં અભ્યાસ કરવાના ફાયદાઓ, જે અત્યારે અગાઉ આપણે મુદ્દા નંબર 3 ની અંદર જાણી લીધું છે, એની માહિતી મળી ગઈ. સીબીએસઈ નું ફૂલ ફોર્મ પણ આપણે વચ્ચે જોઈ લીધું છે. સી એટલે સેન્ટ્રલ, બી એટલે બોર્ડ ઓફ, સી એટલે સેન્ટ્રલ, બી એટલે બોર્ડ ઓફ અને એસ એટલે સેકન્ડરી, ઈ એટલે એજ્યુકેશન. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અને પરીક્ષાની સંભવિત તારીખ, મહત્વનો મુદ્દો, એના વિશે આપણે ચર્ચા કરીએ. મિત્રો, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 31/7/2026. અને જે પરીક્ષાની સંભવિત તારીખ છે 28 નવેમ્બર 2026 નક્કી કરવામાં આવેલી છે. એટલે કે મિત્રો 31 જુલાઈ થી 28 નવેમ્બર ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, એટલે કે મિત્રો 4 મહિના સુધી તમને આ પરીક્ષાની તૈયારી કરવાનો એક મોકો મળે છે. અને દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત કરે અને આવી સુવર્ણ તકનો એક ફાયદો ઉઠાવે અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે એવી હું આશા રાખું છું. આભાર.